સુખમાં તો સૌ સાથે હોય, દુઃખમાં જે પતિનો સાથ આપે ને એ સાચી પત્ની છે. સુખમાં તો હવ આરે હોય. જીવનમાં બહુ ઉપયોગી કથા છે. મહાપુરુષો કહે છે એક ભાગવત અને એક રામકથા. રામચરિત માનસ છે એ પ્રાથમિક શાળા છે અને ભાગવત છે એ હાઈસ્કૂલ છે. રામચરિત માનસ તમને જીવતા શીખડાવે છે અને ભાગવત તમને મરતા શીખડાવે છે. કેમ મરવું, કેવું જીવવું. કે જિંદગીમાં જો સમય આવે, આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો, પણ માનો જેનો ભાઈ છે ને સાહેબ, એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે. કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય. આ યાદ રાખજો. જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય. માટે ભાઈને ન છોડશો ક્યારેય, ભાઈઓથી જુદા ન થશો. સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો, સાથે રહેવાના પ્રયત્નો કરો અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની, તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ. સમાજ તમારામાંથી નોંધ લેશે. રામચરિત માનસ એમ કહે છે ભેગા રહ્યો. એક માને 2 દીકરા હોય, 3 દીકરા હોય, 4 દીકરા હોય, આ ચારેયના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી, મા બાપને સાથે બેસાડવા અને ચારેય ભાઈઓએ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાત ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો. આ તમે ચારેય મા બાપની હારે, અમારા કોઈની હારે તમે પ્રેમથી રહ્યો તોય ભલે અને બાધી બોલીને રહ્યો તોય ભલે. અમે ચારેય ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના. અમે ચારેય ક્યારેય નોખા નથી થવાના. તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગવત છોડી દઉં સાહેબ. તમે મક્કમ બની જાઓ, તમે તટસ્થ બની જાઓ. પણ તમારો જ દોષ હોય છે. પત્ની 2 રૂમમાં આવી અને 2 વાતો કાનમાં નાખે એટલે બીજા દિવસે સવારે ભાઈની સાથે અબોલા થઈ ગયા હોય. 25 વર્ષથી સાથે રહેનારા એ ભાઈઓને 1-2 વર્ષમાં નોખા થઈ જવાનો વારો આવે. આ રામકથાનો મુખ્ય હેતુ છે સાહેબ 2 દિલને, 2 હૃદયને, 2 માનસને જોડવાની કથા છે. આ ગ્રંથ બહુ ઉપયોગી છે આપણને. એક વખત એક મહાત્માજી બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એ ટ્રેનમાં જે ડબ્બામાં જે સીટ ઉપર બેઠા હતા એની સામેની બારીએ એક યુગલ બેઠું છે. નવા લગ્ન થયા છે, પરણેલા છે અને 2 બરાબર ફરવા માટે જાય છે. અને સામે જે મહાત્માજી બેઠા છે એ મહાત્માજી એની મસ્તીમાં હાથની અંદર રામચરિત માનસનો નાનો એવો ગુટકો છે. સામે પતિ પત્ની 2 પ્રેમ પ્રણયની વાતો કરે છે અને એમાં બરાબર પેલા મહાત્માજી જોરથી રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે. રામચરિત માનસની ચોપાઈઓ ગાય છે અને એ ચોપાઈઓ ગાવામાં મોટેથી ગાય છે. એટલે સાથે નારી છે, સ્ત્રી છે એટલે અહંકારી હોય અને એમાં હમણાં નવા લગ્ન થયા એટલે હારે જ્યારે પત્ની હોય ત્યારે જરાક કોકને બતાવવું પડે પત્નીને કે મારામાં બળ છે. તમે જોજો એવું જ થાય. આ વર્તમાન આ કળયુગમાં એવું જ થાય છે. ગાડી લઈને જતા હોય ને જરાક કોઈ કે પાછળથી સિગ્નલ ઉપર ગાડી અડાડે એટલે એવી ત્રાહી નજરે જોવે, એની પત્નીને બતાવે જો મારામાં બળ છે એમ. અહીંયા પત્ની સાથે છે એટલે પેલા મહાત્માજીને કહે છે એ મહારાજ તમારે ગાવું હોય તો મનમાં ગાવ, આ તમારી ચોપાઈઓ અમારે નથી સાંભળવી, અમને અમારી વાતોમાં ડિસ્ટર્બ થાય છે. મહારાજ મૌન થઈ ગયા, મનમાં વાત હતા. વળી પાછો શું રંગ ચડ્યો અને મહારાજે વળી પાછી ચોપાઈ ગાય. વળી પાછી ચોપાઈ જોરથી ગાવા લાગ્યા. એટલે વળી પાછો પેલો યુવાન બોલે છે મહારાજ તમને કેટલી વાર ના પાડવી, અને તમારે જો ગાવાનું બંધ ન કરવું હોય તો જાઓ બીજા ડબ્બામાં વયા જાઓ, બીજી જગ્યાએ બેસો. મહારાજ શાંત થઈ ગયા. 2-3 કલાક ટ્રેન ચાલી હતી ને અને એમાં બરાબર એક જગ્યાએ ટ્રેન સ્ટેશન ઉપર આવી અને ઊભી રહી. 5 મિનિટનું ત્યાં હોલ્ટ હશે એટલે ટ્રેન ઊભી રહી. એટલે પતિ પત્નીને હજી આગળ જવું છે એટલે એની જગ્યા ઉપર કોઈ બેસી ન જાય એટલે જગ્યામાંથી એની બેગને મૂકી અને તેઓ નીચે ગયા એટલે સ્ટોલ ઉપર જરા ખાણીપીણીનો સ્ટોલ હતો, ત્યાં 2 નાસ્તો કરે છે. એ સમય દરમિયાન બરાબર 2 વાતોમાં મશગુલ બની ગયા. એ વાતોમાં ટ્રેન ઉપડી ગઈ, એની ખબર ન રહી અને ટ્રેન ઉપડતી ગઈ. પતિ પત્ની 2 દોડ્યા છે એની ટ્રેન પકડવા માટે, એના ડબ્બામાં જવા માટે 2 દોડ્યા. જેમ ઈ દોડતા જાય તેમ ટ્રેનની સ્પીડ વધતી જાય અને એમાં બરાબર એકદમ દોડી અને પેલો ટ્રેનમાં ચડવાનો સળિયો પકડાયો અને પેલો યુવાન ચડી ગયો પણ એની પત્નીનો હાથ મુકાઈ ગયો અને પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ. હવે 2 બાકડો બન્યો. જોરથી રાડો પાડે, કોઈ ટ્રેન ઉભી રાખો મારી પત્ની રહી ગઈ, કોઈ ટ્રેન ઉભી રાખો મારી પત્ની રહી ગઈ. પેલા મહાત્માજી સાંભળી ગયા, ઈ જરા ઉભા થઈને આવ્યા. હે ભાઈ શું થયું? અરે મહારાજ ટ્રેન ઉભી રાખો મારી પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ, અમે નાસ્તો કરવા ગયા હતા, હું અહીંયા ટ્રેનમાં ચડી ગયો અને ઈ રહી ગઈ. અરે મહાત્માજી હળવેકથી કહે છે ભાઈ એક વાત કહું. અરે શું વાત કહેશો મહારાજ? અરે સાંભળ તો ખરો.
હું જ્યારે રામચરિત માનસની ચોપાઈઓ ગાતો હતો ને, એ ચોપાઈ તે સાંભળી હોત ને તો તારી પત્ની આજ રેલવે સ્ટેશન ઉપર ન હોત. કારણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ને, ત્યારે ગંગા નદીના સામે કિનારે જવાનું હતું અને કેવટની નાવ માગી ને, ત્યારે સૌથી પહેલા રામ નહોતા બેઠા, એને હાથ પકડીને પેલા જાનકીને બેસાડ્યા. જો આ કથા તે સાંભળી હોત તો તું પેલા ન ચડ્યો, તારી પત્નીને પેલા ચડાવી હોત, તે પેલા તારી પત્નીને બેસાડી હોત. તે રામચરિતનો માનસનો મહિમા બહુ અદ્ભુત છે સાહેબ. અને એ સમયે રામજીએ લક્ષ્મણને સાંત્વના આપી. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને એ સમયે રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ એક મહામંચ જે મંડપ રચાયો, એ મંડપની અંદર આવ્યા છે. માનસકાર એમ કહે છે, મહાપુરુષો કહે છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એવડી મોટી વ્યવસ્થા કરી હતી રાજા જનકે. મહામંચ રચ્યો અને મંચની મધ્યમાં એક મંચ ઉપર ભગવાન શિવનું ધનુષ્ય પડ્યું છે. એ ભગવાન શિવનું ધનુષ્ય છે. એ સમયે રાજા જનકે ઘોષણા જાહેર કરી. રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર મહારાજ સભામાં આવે અને ઘોષણા જાહેર થઈ કે હે રાજાઓ સાંભળો, જ્યારે મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષ્યને લઈ અને એ રમતી હતી. આજ કોઈ શિવના ધનુષ્યને પણસ ચડાવી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન થાય. અને એ સમયે એક પછી એક રાજાઓ આવે છે. પણ માં જાનકીએ ભવાનીની પ્રાર્થના કરી. માં ભવાનીને પ્રાર્થના કરી કે છે હે માં, આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. અને માં ભવાનીએ ભગવાન શિવને પ્રાર્થના કરી. અને શિવજીએ આ દુનિયામાં, આ જગત ઉપર, ધરતી ઉપર જેટલા પણ એના ગણ હતા ને, બધાય ગણને સૂક્ષ્મ રૂપે લાવી અને ધનુષ્ય બાણ પર મૂકી દીધા. અનેક રાજવીઓ આવ્યા, ધનુષ્યને ઉપાડવાના પ્રયત્નો કરે, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં કોઈનાથી. અંતે રાજા જનકથી આ દુઃખ ન જોવાયું અને વિશ્વામિત્ર મહારાજ કહે છે ઉઠવ રામ એ રામ ઉભા થાવ અને આ જનકની અંદર જે પરિતાપ આવ્યો છે, હવે તાપ આવ્યો, એ તાપનો તમે નાશ કરો. કારણ જનક બોલ્યા હતા કે શું આ ધરતીમાં વીર વિહોણી થઈ ગઈ? આ ધરતીમાં હવે ક્ષત્રિયો રહ્યા નહીં? આટલા શબ્દો બોલ્યા ત્યારે રામજીનું લોહી ન ઉકળ્યું, પણ શેષ અવતાર લક્ષ્મણજી ઉભા થઈ ગયા. સાવધાન જનક, એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છો તો. રામજીએ લક્ષ્મણનો હાથ પકડ્યો. લક્ષ્મણ શું કરે છે આજે? મોટા ભાઈ, જ્યાં સુધી આ સભાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ બેઠા છે ત્યાં સુધી આ જનકથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી છે? કાં તો તમે એના પ્રશ્નનો જવાબ તમે આપી દો અને કાં તો મને હમણાં આજ્ઞા આપી દો. હમણાં એને ખબર પડે કે કેટલી તાકાત છે આમાં. શાંત કર્યા, શાંત લક્ષ્મણ. વિશ્વામિત્ર મહારાજની સામે નજર કરીને વિશ્વામિત્ર મહારાજ કહે છે રામ જાઓ અને હવે તમે તમારું કાર્યને સિદ્ધિ આપો, કાર્યને સાત્વત કરો. રામજી ઉભા થયા, વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યા છે. ત્યારબાદ માં કૌશલ્યાને મનોમન વંદન કર્યા અને અયોધ્યાની ભૂમિને વંદન કર્યા છે. કારણ ભગવાન પણ કહે છે, વેદમાં લખાયું, પુરાણોમાં લખાયું, શાસ્ત્રોમાં લખાયું કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. એક જન્મ દેનારી માં અને એક જે ધરતીમાં આપણો જન્મ થયો છે એ જન્મભૂમિ, આ બે આપણા માટે સ્વર્ગ કરતા પણ વિશેષ છે સાહેબ. આપણી પાસે સ્વર્ગ કરતા પણ વિશેષ છે. માટે જન્મભૂમિ અને જન્મ દેનારી માનું મહાત્મ્ય છે. માને વંદન કર્યા. ત્યારબાદ ધનુષ્યની નજીક ગયા છે અને ધનુષ્યના નજીકમાં જઈ ભગવાન શિવને વંદન કર્યા. જેનું ધનુષ્ય છે એને વંદન કર્યા અને ત્યારબાદ ધનુષ્યને વંદન કર્યા છે. જેને મારે તોડવું છે એને વંદન કર્યા, એને વંદન કર્યા છે. અને ત્યારબાદ માં જાનકી ભવાનીને પ્રાર્થના કરે, માં હવે આ ધનુષ્ય હળવું ફૂલ જેવું થવું જોઈએ અને રામથી ઉપડી જવું જોઈએ. અને એ જ સમયે ભગવાન રામે મધ્યમાંથી ધનુષ્યને પકડ્યું અને ધનુષ્યને પકડવાને લઈ જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડી લે એમ ભગવાન રામે મધ્યમાંથી ધનુષ્યને ઉપાડ્યું. પોતાના જમણા પગના અંગૂઠા નીચે એક પણસનો છેડો પછાડ્યો અને બીજા પણસને નીચે નમાવા જાય અને પણસ ચડાવવા જાય છે ત્યાં મધ્યમાંથી ધનુષ્ય ભાંગ્યું. મહાભયંકર અવાજ થયો અને ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી. ભગવાનનો જય ઘોષ થયો. ધનુષ્યનો ભંગ થયો. માં જાનકીએ વરમાળા પહેરાવી. ત્યાર પછી તો રામચરિત માનસમાં એક કથા છે, પરશુરામજી મહારાજનો પ્રવેશ થાય. લક્ષ્મણ અને પરશુરામનો સંવાદ બહુ અદ્ભુત કથા છે. આ તો સાહેબ રામનું
જીવન ચરિત્ર, રામની લીલાઓ છે. રામની લીલાઓ 7-9 દિવસ તો શું, કદાચ 9 ભવ ગાયે ને તો પણ ન ખૂટે. હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત છે અને એની દિવ્ય ગાથાઓ પણ અનંત છે. એ સમયે બરાબર કુમકુમ પત્રિકા લઈ અને સૈનિકો અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યાની અંદર દેવર્ષિ નારદને બોલાવ્યા. નારદની પાસે સરસ મજાનું મુહૂર્ત નીકળાયું. એ મુહૂર્તને લઈ અને જાન લઈને સૌ લોકો આવ્યા છે. વસંત પંચમીએ જાન આવી અને ધનતેરસે પાછી ગઈ હતી. આટલી જાન રોકાણી હતી પેલા. જ્યારે જાન આવી છે ને ત્યારે એક વિવેકનો પ્રસંગ બન્યો છે. રામચરિત માનસ આખું મર્યાદાથી ભરેલું એક ગ્રંથ છે સાહેબ. વિવેકનો પ્રસંગ બન્યો. બરાબર થયું એવું માનસકાર એમ લખે છે કે ચારે ભાઈઓના લગ્ન એક જ માંડવે થયા. શ્રુતકીર્તિ, માંડવી અને ઉર્મિલા આ 3 બહેનો હતી. માં જાનકીની, કાકાની, બાપાની દીકરીઓ, પિતરાય બહેનો. અને એ પિતરાય બહેનો સાથે ભગવાન રામના 3 ભાઈઓ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ આ ત્રણેયના લગ્ન થયા. એટલે ચારે ભાઈઓ એક માંડવે પરિણા. લગ્નની વિધિ સંપન્ન થઈ અને જ્યારે જમવા બેઠા ત્યારે એક પ્રસંગ બન્યો વિવેકનો. બહુ અદ્ભુત પ્રસંગ છે. જ્યારે જમવા બેઠા છે ત્યારે જમતા જમતા માં જાનકીના બહેનપણીએ જરા વિવેક કર્યો, જરાક હાસ્ય કર્યું, મજાક કરી કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા દશરથને, ત્યાં આ તો ખીર ખાધીને એટલે છોકરા થયા. રામ કઈ ન બોલ્યા, ભરત કઈ ન બોલ્યા, શત્રુઘ્ન કઈ ન બોલ્યા, પણ લક્ષ્મણથી ન રહેવાય, કારણ કે શેષનો અવતાર છે અને વિવેકની મૂર્તિ કાઢી છે ને. એટલે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે, સાચી વાત છે તમારી સ્ત્રીઓ, અયોધ્યામાં તો મહારાજને ત્યાં છોકરા હતા નહીં, પણ ખીર ખાધી એટલે છોકરા થયા. પણ તમને એ ખબર છે કે આ જનકપુરની અંદર પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે છોકરીઓ ધરતીમાંથી નીકળી છે. છોકરીઓ ધરતીમાંથી નીકળી છે. રામજી હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું કરો છો તમે? આ આનંદનો પ્રસંગ છે, આમાં મજાક કરે એમાં શું વાંધો? અને ત્યારે લક્ષ્મણજી 2 હાથ જોડી ભગવાન રામની માફી માંગીને કહે છે, મોટા ભાઈ મારાથી તમને કહેવાય નહીં, પણ એક વાત યાદ રાખજો, પ્રસંગ ગમે તેટલો આનંદનો હોય પણ એ આનંદ કરવામાં, આનંદમાં ને આનંદમાં કોઈની મર્યાદા અને કોઈનો વિવેક ભૂલાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. વિવેક ભૂલી અને કોઈનો આનંદ ન થાય, મર્યાદા ભૂલીને કોઈનો આનંદ ન થાય. માટે જિંદગીમાં ક્યારેય વિવેક અને મર્યાદા ન તોડશો. સૌનો વિવેક કરજો. ત્યારબાદ જાન પરણીને આવે છે અને એ સમય બરાબર થોડા દિવસો વ્યતીત થયા, જાનને પોખણા થયા, દિવસો વ્યતીત થયા. એમાં એક વખતના સમય પ્રસંગ બન્યો કે મહારાજ જનકને મહારાજ દશરથને માથાનો મુગટ જરા ત્રાસો થયો એટલે સીધો કરવા માટે જ્યાં અરીસામાં જોવે છે તો કાન પાસે એક વાળ સફેદ દેખાયો. કાન પાસે એક વાળ સફેદ દેખાયો એટલે એને નક્કી કરી લીધું કે હવે મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ. મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ. રામને રાજગાદી આપી દેવી, વ્યવહારનો દોર એને આપી દેવો જોઈએ. એને શું નક્કી કર્યું? એક વાળ ધોળો જોઈને શું નક્કી કર્યું? મારે વ્યવહાર મારા છોકરાને આપી દેવો જોઈએ. આ કળયુગના દશરથનું આખું માથું ધોળું થઈ જાય તોય વ્યવહાર નથી મૂકતો, તોય છોકરાને વ્યવહાર નથી આપતો. પછી બને એવું દાદા મોટા થાય 70 વર્ષના થાય ત્યાં સુધી હાથમાં વ્યવહાર રાખે, છોકરાને વ્યવહાર આપે નહીં. જ્યાં હોય ને મારા ધોળા કપડાની ઇસ્ત્રી કરજો, મારે જાનમાં જવું છે. છોકરાને કોઈ દી જાનમાં જવા દીધો ન હોય. એટલે પછી જ્યારે દાદાના હાથમાંથી વ્યવહાર મૂકવાનો સમય આવે ત્યારે દાદાનો દીકરો હોય ને એના હાથમાં વ્યવહાર ન આવે, કારણ અત્યારે સમય પરિવર્તિત થઈ ગયો. એટલે દાદાના દીકરાનો દીકરો હોય ને એ મોટો થઈ ગયો, વ્યવહાર કરે એવડો, એટલે સીધો વ્યવહાર એના હાથમાં. એટલે દાદાના દીકરાને 5 માણામાં કોઈ ઓળખે નહીં, કારણ કે કોઈ દી જવા જ ન દીધો હોય ક્યાંય. જ્યાં હોય ત્યાં વરની ફઈ હું, જ્યાં હોય ને એ જ હોય. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, સમયાંતરે યથાયોગ્ય કાળે દીકરાઓને વ્યવહારની દોર સોંપી દેવી. વ્યવહારની દોર દીકરાઓને સોંપી અને પછી આપણે આપણું જીવન જીવવું. મહારાજ દશરથે નક્કી કર્યું. વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કર્યો. વશિષ્ઠ મહારાજ કહે છે, રાજા આમાં મુહૂર્ત શું જોવાનું? રામ જેદી ગાદી આવે તેદી મુહૂર્ત. હવે એમ તો ન કહેવાય 14 વર્ષનું હજી તમારે રાહ જોવી પડશે, 14 વર્ષ પછીનું તો મુહૂર્ત દેવાય નહીં. એટલે રામ જેદી ગાદી આવે તેદી મુહૂર્ત. એટલે કીધું તો કાલે જ બેસાડી દઈએ. કઈ વાંધો નહીં, કાલે બેસાડીએ. આખું અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. અને આ બાજુ કૌશલ્યાની દાસીઓએ કૌશલ્યાને સમાચાર આપ્યા, માં આવતીકાલ આપણા રામ રાજા બને છે. એટલે રામ રાજા બને છે શબ્દો સાંભળ્યા એટલે કૌશલ્યાએ તરત જ એક હાર કાઢી અને દાસીઓને આપી દીધો. લ્યો, આ મારા દીકરાના રાજા બનવાની વધામણી છે. રાજા બનવાની વધાઈ આપી. દાસીઓ બરાબર લઈને નીકળે છે. અને એ સમયે કૈકેયીની દાસી મંથરા ઈ એને સામી મળે.
અને જ્યારે એ સામી મળે છે ત્યારે એને મેણું માર્યું. એટલે મેણું મારવાને લઈ અને ઈ મંથરા સીધી જ ગઈ કૈકેયી પાસે અને કૈકેયીને જઈને એના કાન ભંભેરણી કર્યા અને કૈકેયી પાસે 2 વરદાન મગાવવાની તૈયારી કરી. પહેલું વરદાન ભરતને રાજગાદી અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. શું કામ માંગ્યું કૈકેયીએ? મંથરાનો સંગ થયો. જ્યારે ખોટા માણસનો સંગ થઈ જાય ને તો આપણું જીવન બરબાદ થઈ જાય. માટે સંગ કરતા પહેલા પણ યાદ રાખજો, સંગ કરવાથી માણસ કૃષ્ણ પણ બની શકે અને સંગ કરવાથી માણસ કંસ પણ બની શકે છે. સંગનો દોષ લાગે છે. હારાનો સંગ કરશો તો તમારી કિંમત થશે, ખરાબનો સંગ કરશો તો તમારી કિંમત હશે ઈ વહી જાય. જો તમને એક ઉદાહરણ આપું. નામે ચોખો રંગે ચોખો ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. આપણે જેને ચોખ્ખો કહીએ ને, જુઓ એ રંગમાં ચોખ્ખો, રૂપમાં ચોખ્ખો, એને કંકુની હારે મેળ કર્યો. કોનો સંગ કરો છો ને એ મહત્વની વાત છે. એને કંકુની હારે મેળ કર્યો એટલે કપાળમાં તિલક કરે અને જ્યારે ચોખા લગાડે એટલે ગમે તેવો મોટો રાજા હોય તો તમને થોડોક તો નમી જાય સાહેબ. કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. પણ ઈનો ઈ ચોખ્ખો જોજો સંગ બદલાયો. મગની સાથે મેળ કર્યો ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો રૂપ ખોયું લોકોએ પાડ્યું ખીચડી નામ. રંગે ગયો, રૂપે ગયું અને એનું નામે વહી ગયું. એટલા માટે સંગ કરતા સમયે પેલા યાદ રાખજો કોનો સંગ થાય છે. જેને ભજનમાં હોય સાહેબ નિર્ધાર. એટલે માં ગંગા સતી પાનબાઈ બોલ્યા છે, સંગ કરો તો એવાનો કરજો કે જેને ભજનમાં મસ્તીમાં રંગ ચડ્યો હોય સાહેબ. જેને રામના નામનો રંગ લાગ્યો હોય, જેને કૃષ્ણના નામનો રંગ લાગ્યો હોય, જેને સારાનો રંગ લાગે છે સાહેબ, એની સાથે સંગ કરો. મંથરાએ કાન ભંભેરણી કર્યા અને કૈકેયીની અંદર એ મંથરા એટલે કુબુદ્ધિ. આધ્યાત્મિક અર્થમાં કુબુદ્ધિ છે અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં આવે ને પછીનું પરિણામ શું હોય નક્કી નહીં. નહીં તો કૈકેયી પણ રામને એટલો જ પ્રેમ કરતા હતા, પણ જ્યારે કુબુદ્ધિની સાથે સંગ થયો અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં પ્રવેશ કરી ગઈ એટલે રામ પ્રત્યેનો પ્રેમ મરી પરિવાર્યો અને રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. મહારાજ દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા. પહેલા વરદાનમાં ભરતને રાજગાદી, બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ. એ 14 વર્ષના વનવાસને માટે થઈ પિતાજીના વચનને લઈ અને રામ, લક્ષ્મણ અને માતા જાનકી વનવાસ જવા માટે તૈયાર થયા છે. વલકલ વસ્ત્રો ધારણ કર્યા છે. રાજના કપડા ઉતરાવ્યા અને વલકલ વસ્ત્રોને ધારણ કર્યા છે. જ્યારે વલકલ વસ્ત્રોને ધારણ કર્યા અને એ સમયે એક પ્રસંગ બન્યો છે. સ્ત્રી ધર્મ શું છે સમજાવીને મારી રામચરિતમાનસને વિરામ આપું. સ્ત્રીનો ધર્મ માતા જાનકીએ સંભળાયો. જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી ઉભા છે, સામે માં કૌશલ્યા ઉભા છે અને એ સમયે જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. જાનકી રડે છે. માં કૌશલ્યા બોલ્યા છે, બેટા વૈદેહી, દીકરા તું શા માટે રડે છે? તારે જંગલમાં નથી જવાનું, વનમાં તો રામ જશે અને તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી અયોધ્યામાં રોકાજો અને અયોધ્યામાં ન ગમે તો તમારા પિતાશ્રીને ત્યાં મિથિલા જતા રહેજો, પણ તમે રડો નહીં. આમ તારે વનમાં નથી જવાનું. અને ત્યારે માં જાનકી શું શબ્દ બોલ્યા છે, માં, માણસથી એનો પડછાયો જુદો થાય ને તો હું રામથી જુદી થઈ શકું, એમને ન થઈ શકું. મારે રામની હારે જંગલમાં જવું પડે છે એટલે મારી આંખમાં અશ્રુ નથી આવ્યા. તો તારી આંખમાં અશ્રુ શાના છે? ત્યારે માં જાનકી એટલું બોલ્યા છે કે માં, મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે, મારા પતિ ઊભા છે અને મારા પતિની નજર સામે મારે મારી સાસુની હારે 2 વાતો કરવી પડે છે ને એટલે આ મને દુઃખ લાગ્યું છે કે મારે મારી સાસુની સાથે બોલવું પડ્યું મારા પતિની હાજરીમાં, એટલે મને દુઃખ લાગે છે, એટલે મારી આંખમાંથી અશ્રુ નીકળે છે. અને પહેલાનો સમય હતો કે સાસુ સસરાની તો લાજ કાઢવાની જ, પણ જ્યાં સુધી ઘરવાળો ઘરમાં હોય ત્યાં સુધી સાસુમાની લાજ કાઢવાની. આવો એક રિવાજ હતો. ઘણામાં બેનો બેઠા છે જેને સાસુની લાજ કાઢી, સાસુની લાજ કાઢવામાં આવતી. પણ એક સમય હતો કે પતિ ઉભો હોય ત્યાં સુધી પત્ની એની હાહુ હારે વાત ન કરે, અને હવે સમય પરિવર્તિત થયો. જ્યાં સુધી પત્ની ઊભી હોય ત્યાં સુધી હગો દીકરો એની માં હારે વાત ન કરી શકે. તરત પૂછે, બાને હું કીધું? સમય પરિવર્તિત થયો. સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. સ્ત્રીની પાસે મર્યાદા છે સાહેબ. સ્ત્રીની અંદર કેટલું સામર્થ્ય છે
એ તપાસ હોય તો માત્ર એક જ અવસ્થા, જ્યારે પરિવારમાં વિપત્તિ આવે ને ત્યારે ખબર પડે કે આ સ્ત્રીમાં કેટલી તાકાત છે. ત્યારે એ ધીર ગંભીર થઈ અને પત્ની એ સ્ત્રી કેટલો વિવેક જાળવી રાખે છે. જ્યારે વિકટ પરિસ્થિતિમાં વિવેક જાળવે ને એ સાચી આ ધર્મની પત્ની હોય છે સાહેબ, એ સાચી સ્ત્રી છે. સુખમાં તો સૌ સાથે હોય, દુઃખમાં જે પતિનો સાથ આપે ને એ સાચી પત્ની છે. સુખમાં તો હવ આરે હોય. વચનને ખાતર રામ લક્ષ્મણ અને માતા જાનકી જાય છે, જંગલમાં જવા માટે નીકળે. માં કૌશલ્યાએ પ્રાર્થના કરે છે કોઈક રામને રોકી લ્યો ને. રામ લક્ષ્મણ અને માં જાનકી જાય છે. ત્યારબાદ સરયુ એ શૃંગેરપુરમાં એક રાત્રિ રોકાયા અને ત્યાંથી નીકળી ગંગાના કિનારે ગયા. કેવટની નાવ માગી સામે કિનારે જાય. ત્યારબાદ સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ ભરતજી મહારાજ આવે છે પાછળથી મામાના ઘરેથી. માં કઈ કઈને ખૂબ ધિક્કારે છે અયોધ્યાના લોકો. મહારાજ દશરથ આખો દિવસ રીડા કરે છે, મારા રામને લઈ આવો, મારા રામને લઈ આવો. રામના વિયોગની અંદર દશરથજી મહારાજ ખૂબ આકુળ વ્યાકુળ બન્યા છે અને ત્યાં આગળ મહારાજ દશરથે પોતાનો પ્રાણ ત્યાગ્યો છે, પ્રાણ ત્યાગી દીધો. આ બાજુ ભરતજી મહારાજ રામને લેવા માટે જંગલમાં જાય છે, પણ રામજી ન આવ્યા. રામજીએ પોતાની ચરણ પાદુકાઓ આપી છે અને ત્યારબાદ પંચવટીમાં જ્યારે રહે છે ત્યારે પંચવટીમાંથી રાવણ માં જાનકીનું હરણ કરીને લઈ જાય. માં જાનકીની શોધ માટે ભગવાન રામ અને લક્ષ્મણ નીકળે. પંપા સરોવરના કિનારે શબરીના આશ્રમમાં જાય. શબરી કેટલા સમયથી રાહ જોતા હતા કે મારા રામ એકવાર મારી ઝૂંપડી આવશે, એકવાર મારી ઝૂંપડી આવશે. ક્યારે આવશે એની કોઈ સંદેશ નહોતો, પણ એકવાર એને ભરોસો હતો કે મારા રામ આવશે. અને અંતે ગઢપણમાં પણ એ શબરીના ઘેર ભગવાન રામ ગયા અને જૂઠા બોર ખાધા છે. ત્યાંથી નીકળ્યા. હનુમાનજી મહારાજ સાથે મિલન થયું, સુગ્રીવની સેના સાથે મિલન થયું. વાલીને ભગવાન રામે માર્યો છે. ત્યારબાદ વાલીપુત્ર અંગદ પણ ભગવાનના સૈન્યમાં ભળ્યા છે. હનુમાનજી મહારાજ દરિયાના સામે કિનારે જાય, માં જાનકીનો સંદેશો લઈને આવે છે અને આ બાજુ નલ અને અંગદ નામના બે વાનરો દ્વારા પથ્થરો નખાવી અને એક સેતુ તૈયાર થયો અને એ સેતુ પર ચડી અને આખી વાનર સેનાને લઈ અને ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, આ તમામ અંગદ, આ તમામ વ્યક્તિઓ આવી